રાજકોટ મહાનગરપાલિકા મોન્સૂન કામગીરીમાં ઝીરો. રાજકોટ હાજી નદી છે તેની બિલકુલ સફાઈ કરવામાં આવી નથી. જ્યાં રામનાથ મહાદેવ બિરાજમાન છે એની આજુબાજુ એટલી ગંદકી છે કે અહીંયા લોકો, રાજકોટના તમામ લોકો રામનાથ મહાદેવના દર્શને આવતા હોય. અને રાજકોટ, ખાસ કરીને તો રાજકોટના મેયર નો વોર્ડ છે જ્યાં રામનાથ મહાદેવ બિરાજમાન છે, જે જીતી ગયા પછી અહીંયા ધજા ચડાવવા આવ્યા હતા, પણ એને આજુબાજુમાં રામનાથ મહાદેવ મંદિરની આજુબાજુમાં ગંદકી દેખાણી નહીં. અને બુલેટમાં બેસીને એને બ્રિજનું કામ જોવા જવું પડ્યું. પણ એના વોર્ડની અંદર રામનાથ મહાદેવ બિરાજમાન છે તો એની આજુબાજુની એને સફાઈ જોવા નથી આવ્યા હજી લગીને. એ દ્રશ્ય તમે જોઈ શકો છો. એના માટે અમે આજે ત્રિકમ પાવડા લઈને સફાઈ કરવા આવ્યા છીએ. અને આગામી તારીખમાં જો સફાઈ નહીં કરે તો અમે જેસીબી લઈને સફાઈ કરવા આવશે. કેમ કે ગયા વખતેની અંદર જે સફાઈ નહોતી કરી, જેના લીધે રામનાથ મહાદેવ મંદિરની અંદર ઘણું નુકસાન થયું હતું. અંદર જેટલી પણ વસ્તુ હતી પાણીમાં તણાઈ અને વહી ગઈ હતી. આ તંત્રને હવે જાગવું જોઈએ કે ગયા વખતે જો સફાઈ નહોતી કરી, આજુખલે ગંદકી ડબલ થઈ ગઈ છે. તો આજુખલે જો કદાચ વરસાદ આવે ને તો પાણી અત્યારે વધારે નુકસાની આવે લોકો. અને 10 વર્ષ પૂર્ણ થયા, હું ત્રીજી ટર્મથી કોર્પોરેટર છું. એમાં 10 વર્ષની અંદરમાં 5 થી 6 વાર વાર્ષિક બજેટની અંદરમાં રિવરફ્રન્ટ બનાવવા માટે 200 કરોડ 300 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી. એ ગ્રાન્ટ તમે જોઈ શકો છો અત્યારે કે 200 ને 300 કરોડની જે ગ્રાન્ટ ફાળવવામાં આવી વાર્ષિક બજેટની અંદર, એમાં એક પણ રૂપિયો જો અહીંયા ખર્ચ કરવામાં આવ્યો હોય તો તમને દેખાય આવે. અને તમે આ મીડિયાના માધ્યમથી વિડીયો લઈને જોજો કે કેટલી ગંદકી છે. આ ખાલી ભ્રષ્ટાચાર જ કરવાનો છે, કોઈ પણ જાતનું કામ કરવાનું નથી અને ખાલી વાતું જ કરવાની અને વાયદા કરવાના.